જિલ્લાના જગુદણ ખાતે ટરબાઓ અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ ગામ લોકોએ મોરચો માંડ્યો। ટોલટેક્સની ચોરી કરવા મેવડ ટોલનાકા પહેલા જ આવેલ જગુદણમાંથી પસાર થતા રોજના હજારો ટરબાઓ અને કોન્ટ્રાક્ટરો સામે ગ્રામજનોએ ઉગ્ર દેખાવો કર્યા। આશરે 50 ટન વજનના બેફામ હંકારતા ટરબાઓના લીધે જગુદણમાં રોડ પરની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના તેમજ ગ્રામજનોના જીવ જોખમમાં મુકાતા હોવાની ગ્રામજનો દ્વારા ફરિયાદો ઉઠવા પામી હતી। જગુદણમાંથી બેફામ અને બેરોકટોક રીતે પસાર થતા ટરબાઓને ગામની મંડળીના મંત્રી દ્વારા રોકવામાં આવતા મોવાડા લીંચ ગામના કોન્ટ્રાક્ટરો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવાના બાબતે મહેસાણા કલેક્ટર શ્રી તેમજ મહેસાણા એસપી શ્રી સમક્ષ લેખિત રજૂઆતો કરવામાં આવી હતી। કલેક્ટર શ્રી અને એસપી શ્રી મહેસાણા સમક્ષ રજૂઆતના પગલે મહેસાણા તાલુકા પોલીસ અને ખનન વિભાગના અધિકારી જગુદણ પહોંચ્યા। ગ્રામજનોના કહેવા મુજબ અગાઉ કલેક્ટર શ્રી દ્વારા સિક્યુરિટી મૂકવામાં આવતા ટરબા બંધ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ સિક્યુરિટી હટાવવાની સાથે જ ટરબા બેફામ બની જતા હતા। મામલો વધુ ન વિચકે માટે મહેસાણા તાલુકા પોલીસે જગુદણ ખાતે પહોંચીને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। તેમજ ખાણ ખનિજ વિભાગના અધિકારી પ્રતિક શાહે પણ ગેરકાયદેસર દોડતા ટરબાઓ સામે દંડાત્મક અને શિક્ષાત્મક પગલાં લેવાની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો। સદર બનાવના પગલે મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગામ લોકો જગુદણ દૂધ મંડળી સામે એકઠા થયા હતા। ટોલટેક્સ ચોરી કરતા કોન્ટ્રાક્ટરો સામે ઝડપી અને કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે હાજર ગામ લોકોમાં ભારે ઉગ્ર રોષ દેખાયો હતો। આશિષ પટેલ, મહેસાણા। કાકા, શું નામ તમારું અને સમગ્ર મુદ્દો શું છે? મારું નામ પટેલ બળદેવભાઈ અમૃતલાલ। હું જગુદણ દૂધ મંડળીનો મંત્રી તરીકે સેવા આપું છું। અને આમાં મુદ્દો કેવો સાહેબ, અમારા આજે આ 6 મહિને તકલીફ આવ્યા જે ખરા ને 50 ટનના વજનના જગુદણ ગામમાંથી નીકળ્યો અને એ એમનો મેન હેતુ ટોલ ટેક્સની ચોરી કરવા માટે। કારણ કે આ જગુદણ ટોલ ટેક્સી આ બાજુ થઈને એ લોકો જે આ કોન્ટ્રાક્ટ આલેલો ટોલ ટેક્સવાળાએ એ લોકો એક ટરબા 8,000 રૂપિયા હપ્તો બાંધેલો અને જગુદણ ગામમાંથી 2,000 ટરબા 24 કલાકની અંદર પસાર થાય। એટલે હમણાં પાછા એ લોકો કાલે મને આવીને ધમકાઈ ગયા કે તમે જો અમારા ટરબા 70 કરોડનો મારો ધંધો અને તમે ટરબા અમે બંધ કરાવશો ને તો કે તમને તમારા છોકરાને કે હું મારી નાખે કે જોનથી। કોણે તમને ધમકી આપી અને નામ શું? ઠાકોર રાજુજી કાંતિજી મુવાડા લીંચ અને શ્રદ્ધાજી વેલાજી ઠાકોર એ મુવાડા, એ બંને જણા તો ભાઈ પરેશજીનો કોન્ટ્રાક્ટ ચાલે અને એમના આધારે માણસો। શું માંગ છે તમારી? અમારા આવ્યા બંધ થઈ જાય અને અમારા ગામને કોઈ બી નાગરિકને આ લોકો કોઈ નુકસાન ના કરે, બસ એ અમે સરકાર પાસે માગણી કરીએ। આ બાબતે તમે ક્યાં ક્યાં રજૂઆતો કરી? આ બાબતે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, પીએસઆઈ સાહેબને રજૂઆત કરી છે, પણ કલેક્ટર સાહેબે ચોક્કસ ખેડવા અમુક ટાઈમે એક્શનમાં લઈને બંધ કરાવી દો, પાછા ચાલુ કરાવી દો, એટલે એમાં કોઈ ઠેકાણું પડતું નહીં। કલેક્ટર સાહેબને લગભગ 4-5 અરજીઓ અમે આલેલી, પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલી અને અરજીઓ આલેલી, પણ કોઈ વાપરતું નહીં અમારી વાતને। કેટલા સમય પહેલા અરજી? એ લગભગ આ તો 4-5 મહિનાથી અરજીઓ ચાલુ જ છે હાલવાનું, 15 અવારનવાર હાલી જ જઈએ અમે વારે કરીએ। શું નામ તમારું અને સમગ્ર મુદ્દો શું છે? મારું નામ પટેલ શૈલેષ કુમાર બળદેવભાઈ પટેલ, જગુદણ। અને અમારો મુદ્દો બેન એક જ છે કે જગુદણ ગામની અંદર જે ઓવરલોડ ભરીને આ ટરબાને નીકળ્યું છે એ અમને ગામમાં બહુ નુકસાન કરતા છે, બરાબર। અને બીજું કે રોડની નજીક 10 મીટર દૂર કન્યાસારા છે અને 10 મીટર દૂર કુમારસારા છે, અને આ જે રસ્તો જે છે એથી 500 મીટર ટોલ ટેક્સ જ છે। તો એ ટોલ ટેક્સ બચાવવા માટે અમારા ગામ વચ્ચે થઈ અને ખોટું નુકસાન કરે, અને ગામને 2 ભાગમાં વેચાયેલું ગામ છે અને આ વચ્ચે રસ્તો। હવે અમે રજૂઆત તો સરકારશ્રીમાં ઘણી બધી કરી, કલેક્ટર સાહેબને બધી અરજીઓ આપી, એમને થોડો ટાઈમ પેલું સિક્યુરિટીને બધું મૂક્યું એટલે થોડો ટાઈમ બંધ રહ્યા, પછી પાછી ઉપાડી લીધી એટલે પાછા એની એ ચાલુ થઈ ગયા। એટલે મહેરબાની કરીને આ રિક્વેસ્ટ છે અમારી કે ગામની અંદર આ ટરબા પસાર થવા ના જોઈએ, બસ આટલું કહી। 50 ટનનું વજનનો ટરબા। હા।